તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો મિત્રો, ઘણા સમય પછી કોડીનાર નદીમાં આવ્યું છે પૂર. મિત્રો, કોડીનારના લોકોમાં ખુશીનો અલગ જ માહોલ છે અને મિત્રો પૂરનું ભયંકર સ્થિતિ છે અને લોકો જે દરિયા કિનારે રહેતા હોય, અવર જવર કરતા હોય, લોકો ખૂબ કાળજી રાખજો, ખૂબ સાવચેતી રાખજો. આ એક મારી અપીલ છે તમને. અને રહેવાસી લોકો જે ઘરની બહાર ન નીકળતા હોય, વધારે સાવચેતી છે અત્યારે, કેમ કે વરસાદમાં સરકારે પણ એલાન કરી દીધું છે કે ઘરની બહાર ન નીકળો, સુરક્ષિત રહો અને તમારા કુટુંબ અને પરિવારજનોને સુરક્ષિત રાખો. તો મિત્રો, કોડીનાર નદીમાં પૂર આવ્યું છે અને રસ્તા પુલ ઉપરથી અવર જવર બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસનો પણ અહીંયા તટસ્થ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમ કે ડિવાઈડર પણ અહીંયા રાખી દેવામાં આવ્યા છે. ડિવાઈડર બતાવી દો. અને પોલીસ પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગઈ છે મિત્રો, અને અવર જવર બંધ કરી દેવામાં આવ્યું છે. અને સામા કાંઠે પબ્લિક તમે જોઈ શકો છો, અને આ કાંઠે પણ પબ્લિક એટલી જ આવી ગઈ છે. તો અહીંયા ખૂબ જ આનંદ છે અને લોકો દૂર દૂરથી પબ્લિક અહીંયા જોવા માટે આવી રહી છે. તો મિત્રો, આ પૂર છે તમે જોઈ રહ્યા છો, રસ્તા પર પાણી આવી ગયું છે અને હજી પણ વધશે એવું આગળથી કહેવામાં આવ્યું છે. હજી પાટિયા ખોલવાની બાકી છે, હજી પાટિયા ખુલશે. આ હજી ખેતરાઓ પાણી છે. તો મિત્રો, રસ્તા પર પૂર એટલું આવી ગયું છે. તો વિચારો, જે પાણી છોડશે ડેમમાંથી ત્યારે કેટલું પાણી આવશે. તો મિત્રો, હું તમને પૂરનું દ્રશ્ય પૂરેપૂરું બતાવી દઉં છું. અત્યારે ભયાનક માહોલ થઈ ગયો છે કોડીનારની અંદર. અત્યારે આ પુલ છે, જે નાનો પુલ હતું કોડીનારનો જૂનું પુલ અને વર્ષો જૂનું પુલ, એ બંધ કરી દેવામાં આવ્યું છે. અને સામેની બાજુ જે બીજું પુલ છે એ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યાંથી લોકો અવર જવર અત્યારે કરી રહ્યા છે. અને મિત્રો, આ પુલ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે. તો આવા નવા અપડેટ જાણવા માટે મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરવાનું, અને તમારા ભાઈને લાઈક કરવાનો ભૂલતા નહીં. વિડીયો એટલે શેર કરી દો તો હરેક કોડીનાર નગર જવાની સુધી પહોંચી જાય.